ક્યાં છે ટીકા કાકા? એની બીજી બાઈ હારે વળ ખાય. કેમ બીજી લાવ્યા? એને કોણ મારો બાપ દે? ટીકા કાકા કાલે સવારે માળમાંથી હાંઠીનું ભર ભરવાનું છે. પાછું હાલે એમ છે ને? મંગાના ખેતરમાં દાબી દેવું. હા પછી કૂતી બુતી જો તો મારે પાછું હોના કરતા ઘડામણ મોંઘું કોઈ થાય. ચિંતા નથી તારે. એ પાછા હલો હલ નો ભરતા હો, પછી ગામમાં વાયર બાયર તૂટી જાય તો પછી મારે ઠપકા આવે છે. રેતી બેતી હાલો કે? ના ના હો ભાઈ, ઈ ખનીજ બનીજ વાળા અડી જાય ને તો ગોળે ગોફણ બધું જાય. સાનું કીજો જાવ, સાનું કીજો. લ્યો કે લેતા હવે થોડા ભરોટા હાલે, ઊંધા નો પડી જાય. ડ્રાઈવર નાડો અંબાવન બીજું હોય તો એ ને ડીકીમ પીડું લઈ લે. ટીકા કાકા આ શું છે? અરે ઈ કૃષિકલ્પ એગ્રીટેક નું કાર્બન 84 ઓર્ગેનિક કાર્બન છે. આનથી શું થાય? અરે કાર્બન 84 જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે, જમીનના પીએચ લેવલને બેલેન્સ કરે છે, છોડને પોષક તત્વો લેવામાં મદદ કરે છે અને જમીનમાં રહેલા ફાયદા રૂપ સૂક્ષ્મ જીવાણુઓનો વધારો કરી જમીનનું બંધારણ સુધારે છે. અને આમ જો કાર્બન એટલે ફક્ત કાર્બન, એટલે આમાં હ્યુમિક એમિનો કે ફુલ્વિક એસિડ નાખેલું નથી અને 100% પરિણામ આપે છે અને 100% ઓર્ગેનિક છે. અને કાર્બન 84 તમે કોઈ પણ પાકને કોઈ પણ રીતે આપી શકો છો, જેમ કે ટપકમાં, ખાતર સાથે, પાણી સાથે અને છોડની કોઈ પણ અવસ્થામાં તમે આપી શકો છો. એટલે કાર્બન 84 એ છાણિયા ખાતરનો એક મજબૂત વિકલ્પ છે અને કોઈ પણ પાકને કોઈ પણ જાતનું નુકસાન કરતો નથી. નાડા બાડા હરખા તણાવજો, પછી પાછું પડી જાય તો અમારી પછી પીધેલામાં ગણતરી થાય. હા હા ભાઈ. લાવો હાલો ભાડું. હાજી અંબાવું. બાકી નહીં હો, બાકીમાં આપણે કઈ ધંધા જ ન કરતા. રોકડા લાવો હાલો.